आदमी पार्टी के नेता पर आरोप लगाया है कि पैसे लेकर टिकट दे रहे हैं, एफआईआर भी हुई है, क्या कहेंगे? देखिए, उनके ही कार्यकर्ताओं ने उनके ही नेताओं पे आरोप लगाया है। अब उनकी पार्टी में ही इस प्रकार की टिकटें बेची जा रही है, उसमें मैं तो क्या बोलूंगा, लेकिन गुजरात की जनता जरूर कल बताएगी। सर, आम आदमी पार्टी का एक मैनिफेस्टो है कि अगर उनकी सरकार आती है, सत्ता पे आते हैं, तो वो नमाज पढ़ने के लिए कहीं पर भी छूट दे देंगे। देखिए, गुजरात ये कानून से चलता है और मैंने भी वो वीडियो सुना। उनके कई उम्मीदवारों ने छोटी छोटी मीटिंगों में मुस्लिम समाज के लोगों को भड़काने का प्रयास किया। उनके उम्मीदवार कहते हैं कि आम आदमी पार्टी की सरकार आएगी तो हम सड़कों पे से मस्जिदों को नहीं तोड़ेंगे, हम नहीं बनवाएंगे, हम सड़कों पे नमाज पढ़ने की सीधी छूट दे लेंगे। भाई साहब, गुजरात कानून से चलता है और जब तक भारतीय जनता पार्टी का एक भी कार्यकर्ता, उसके शरीर में जब तक खून है, तब तक मेरे राज्य में कोई भी गैर कानूनी चीज नहीं होने लेंगे। और ये भारतीय जनता पार्टी के करोड़ों कार्यकर्ताओं को गुजरात के नागरिकों ने दी हुई जिम्मेदारी है और वो जिम्मेदारी हम अदा करेंगे। ये मुंगेरी लाल के हसीन सपने हैं, ये उनके मन की बात बाहर आई है। क्या यही चीज के लिए ये एक मौका मेरे गुजरात के नागरिकों के पास से मांग रहे हैं? झूठे फरेबी लोग हैं। 2 दिन पहले ही यही आम आदमी पार्टी के कार्यकर्ता उम्मीदवार खुद को गोली मारी गई ये आरोप के साथ पुलिस स्टेशन आया। ये तो अच्छी बात है कि सीसीटीवी फुटेज मिल गए जिससे प्राप्त हुआ कि ये व्यक्ति को गोली मारी नहीं गई है। ये दुनिया का एक नौटंकी बाज पार्टी का एक बहुत ही महत्वपूर्ण उम्मीदवार है और वो उनके आका जिस प्रकार से नौटंकी सिखाई गई है दिल्ली से, उसी प्रकार से नौटंकी की ये गुजरात की जनता के सामने रखा गया। इसी प्रकार से ये लोग ने और भी कई चीजों पे और भी कई जगहों पे गुजरात के नागरिकों को कहीं ना कहीं भड़काने की कोशिश की है। ये सभी चीज लोगों के सामने ये भी लाई जाएगी। ये झूठे लोग हैं और ये झूठों का हिसाब हम ठीक तरीके से करेंगे। હમણાં આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, એ લોકોએ પૈસા લઈને ટિકિટ આપી છે, એવા આક્ષેપો થયા છે। તો આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના નેતા ઉપર જે અરજી કરવામાં આવી એક નહીં અનેક અરજીઓ ગુજરાતભરમાં થઈ છે। ક્યાંક 3 લાખ રૂપિયા, ક્યાંક 5 લાખ રૂપિયા, ક્યાંક 15 લાખ રૂપિયા એ લોકોએ ટિકિટ માટે લીધા હશે। આ ખૂબ જ દુઃખદ વાત છે કે ગુજરાતના મારા યુવાનો જે ગુજરાતની સેવા કરવા માટેનો પ્રયત્ન કરતા હોય તેમનાથી ભૂલથી ખોટી પાર્ટી જે ચૂઝ થઈ ગઈ હોય એમાં પાછા આવા યુવાનોના જે વર્ષો વર્ષની જે બચત છે એ ટિકિટના નામે ઉઘરાવવામાં આવી। આમાં આમ આદમી પાર્ટીના જે અહીંયાના જે ઇન્ચાર્જ છે એમને રૂપિયા લીધા છે। એમના ઇન્ચાર્જનું એવું કહેવું છે કે પ્રદેશ લેવલના એમના જે મહત્વના નેતાઓ છે તેમને આ રૂપિયા લીધા છે। હવે આમાં ભગવાન જાણે કોને શું કર્યું છે, પરંતુ જે પ્રકારના આરોપ ગુજરાતભરના દરેક ક્ષેત્રની અંદર એમના જ કાર્યકર્તાઓ દ્વારા જે અરજીઓ આપવામાં આવી છે એ ખૂબ જ દુઃખદ વાત છે કે મારા ગુજરાતના યુવાનો જોડે આ પ્રકારની ચીટિંગ કરવામાં આવી છે। પણ બધી જ તપાસ કરવામાં આવશે અને તપાસના અંતમાં બધી જ વસ્તુઓ આપને કહેવામાં આવશે। સર, આમ આદમી પાર્ટીના મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે જો એમની સત્તા આવશે તો એ નમાજ પઢવા માટે એમને જગ્યા આપશે, ગમે ત્યાં નમાજ પઢી શકે છે, એવી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શું કહેશો? નહીં, એમને તો એવું કહ્યું છે, ગમે ત્યાં નથી કહ્યું। એમને ખુલ્લેઆમ જાહેરમાં એમના ઉમેદવારોએ મુસ્લિમ સમાજ વચ્ચે જે રાજ્યના નિયમો છે તોડવા માટે એમને ભડકાવવામાં આવ્યા કે આમ આદમી પાર્ટી की सरकार आएगी તો અમે સૌ લોકો જે રસ્તાઓ ઉપર તમે ગમે ત્યાં મસ્જિદો મજારો જે બાંધી છે એનું રક્ષણ કરવામાં આવશે, એને કોઈ બી પ્રકારે હટાવવામાં નહીં આવે અને આ મસ્જિદો કે મજાર તમારે ગમે ત્યાં બનાવવી હોય તો અમે તમને ઉપયોગી થશો, મદદ કરશો અને એ જ રસ્તાઓ પર તમે ગમે ત્યારે નમાજ પઢી શકો તે પ્રકારની વ્યવસ્થા કરી આપવા માટે એમના ઉમેદવારોએ જાહેર કર્યું છે, એમના મેનિફેસ્ટોમાં છે। ખૂબ જ દુઃખદ વાત છે અને શરમ આવે છે કે ગુજરાતમાં ક્યારે બી આ પ્રકારની ગંદી રાજનીતિ રમવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો। પણ ભારતીય જનતા પાર્ટીનો એક બી કાર્યકર્તા જ્યાર સુધી એના શરીરમાં લોહી હશે
ત્યાર સુધી ગુજરાતના પ્રત્યેક નાગરિકોને સુરક્ષિત રાખવાની જવાબદારી જે ગુજરાતના નાગરિકોએ આપી છે એ અમારો બધા જ કાર્યકર્તા સંકલ્પબદ્ધ રીતે કામગીરી કરતા રહેશે અને આ મુંગેરીલાલ કે હસીન સપને એમની વાતો અને મારા રાજ્યના નાગરિકની સુરક્ષા એ બધી જ જવાબદારી જ્યારે અમને આપી છે તો અમે મજબૂતાઈથી નિભાવશો. આવા કોઈ સપના કોઈના સાકાર નથી થવાના. લોકોને જે વાયદો કરો લોકોને હું તો ખાલી એક જ હાથ જોડીને વિનંતી કરું છું કે ગૂગલ પર થોડુંક શોધી લે કે પંજાબમાં શું વાયદો કર્યો હતો, પંજાબમાં કેટલા કેટલા લોકોને ભરમાવવામાં આવ્યા હતા અને આજે કેટલાય વર્ષો પછી પંજાબની શું પરિસ્થિતિ છે. આ દરેક રાજ્યની ચૂંટણીમાં નવા તાઇફાઓ લાવતા હોય છે. એ જ તાઇફાઓને જેવું મત મળી જાય એના પછી એ વિસ્તારની શું હાલત થાય છે તેનો અંદાજો છેલ્લા ઘણા દિવસોથી હું બી દ્રશ્ય જોઉં છું અલગ અલગ ચેનલમાં, ચાહે સૌરાષ્ટ્ર હોય કે સુરતની અમુક સીટો હોય, એ બધી જ જગ્યા પર નાગરિકો શું કહે છે એ સાચી વાત છે.